આપણને બધાને ખબર છે કે સપ્ટેમ્બર મહિનો આવે, 11મી તારીખ આવે એટલે આપણને યાદ આવે અમેરિકામાં ન્યુયોર્કમાં થયેલો ટ્વિન ટાવર બ્લાસ્ટ. આ જ્યારે થયું ત્યાં પાસે એક બીજા એવા બહુમાળી મકાનમાં રહેતા એક બહુ મોટા પોપ સ્ટાર, એને થયું કે હવે હું ગયો, મરી જઈશ, હું શું કરું? ભાગવા લાગ્યો, દોડવા લાગ્યો પોતાને બચાવવા માટે, પોતાના જીવને બચાવવા. પણ દોડતા દોડતા કંઈક યાદ આવ્યું એટલે પાછો આવ્યો. શું લીધું હશે? લોકરની ચાવી, દસ્તાવેજો, ટીસીસ, ટ્રાવેલર્સ ચેક, આપણે અહીંયા ડિમાન્ડ ડ્રાફ્ટ. શું લીધું હશે? કયા દેશમાં કેટલી સંપત્તિ છે એને જ ખબર નથી. પાછા આવીને શું લીધું? એની સેવામાં રહેલો આટલો લાલો એ લઈ છાતીએ લગાડી અને પછી ભાગ્યો. એ લોકોને ગોપી ભાવ બહુ સહજ આવી જાય છે. આપણને લોકોને ભારતીય હોવા છતાંય આ બધું ખબર નહીં કયા ભાવમાં આપણી અંદર જાગશે આ બધા સંસ્કારો. આપણે પાછા જોઈને ખુશ થઈએ, જોયું આ લોકોને કેવું કરે છે. અર્થસ્તુ હરિ, મારું ધન મારા શ્રી હરિ છે. આપણે બીજા બધાને ગણીએ પણ ભગવાનને ધન તરીકે ક્યારેય ગણતા નથી. જે દિવસે ભગવાનને ધન તરીકે ગણી લીધા ને બીજા કોઈ ધનની જરૂર જ નહીં પડે. ધ્રુવના ચરિત્ર દ્વારા. અને તમે યાદ કરો, તમે જુઓ આટલા બધા ભક્તો છે પણ એમાં સૌથી મોખરે કોનું નામ લેવાય? ધ્રુવ અને હે કેમ? તમારું નામ ના આવે? તમારું ના આવે? તમારું ના આવે તો આપણું ના આવે નામ? નિર્દોષતા. અને એની પાછળનું કારણ, જ્યારે એની પરમાતાએ જ્યારે એને કહ્યું કે જા બેટા વનમાં જા, તપ કર, ભગવાનને રાજી કર, ભગવાન રાજી થાય ને ફરી પાછો મારી કુખે જન્મ લઈને આવ, પછી તારા બાપાના ગોદમાં બેસ. તો અપર માતાની પાસે આવીને રડે છે, બોલે છે કંઈ ના. એની માના સંસ્કાર છે, વિચાર તો કરો. બોલે કંઈ કહે તો કુથલી નિંદા કરી કહેવાય, દોષ લાગે, વાણીને મુખરતા દોષ થાય. તો શું કરે છે? ધ્રુવકુમાર ખાલી રડે છે. માં કહે છે આવું કહ્યું બેટા? કઈ વાંધો નહીં, ચિંતા ના કરીશ, વનમાં જા, તપ કર. આપણે હોય તો આપણે ત્યાં તો કેવા સંસ્કાર? દીકરો મારો પાટલે બેસી પાટલો ગયો, દીકરો પડ્યો. આવું શીખવાડ્યું? આપણે રડતા શીખવા, ઓ જોજે બેટા એવું નાખું તો પડી જોઈશ, વાગશે. શું શીખવાડવાનું આપણે? હસતા. અહીંયા પણ માં એ જ શીખવાડે છે ને, વનમાં જા, તપ કર. આરાધયાધોક્ષજ પાદ પદ્મમ યદિચ્છસે ધ્યાસનમુત્તમો યથા.
વનમાં જા, તપ કર, પણ પેલા આસન પર બેસ. કયું આસન? શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આસન હોય તો એક જ છે. કયું? બોલે જગદીશ્વર પરમાત્મા નારાયણની ગોદમાં જઈને બેસ. એનાથી મોટું બીજું કોઈ આસન નથી. આપણે કઈ એવું જ કરાય? તો ધ્રુવ ની માતાના આ સંસ્કાર હતા, માટે ધ્રુવ આવા સંસ્કારી હતા. 5 વર્ષનું પણ નથી, પણ બાળક કેવું છે? સંસ્કારી છે. અને એટલા માટે આજે એનું નામ પહેલું લેવાય છે. સંસ્કારી તો છે, પણ નિર્દોષ છે, દોષ રહિતના છે. કેવલ ભગવદ પ્રીત્યર્થનો ભાવ છે. ધ્રુવ ને તો ઘણું બધું મળ્યું. ગુરુ કૃપા મળી, ગુરુ કૃપા, મંત્ર કૃપા, ગ્રંથ કૃપા, માતૃ કૃપા, પિતૃ કૃપા, અને સૌથી અગત્યની આત્મકૃપા હતી એની પાસે. પોતાના ઉપર કૃપા. અલાવ યોર સેલ્ફ ટુ ડુ ડેમ એનીથિંગ યુ કેન ડુ. અલાવ યોર. આપણે તો દરેક વાતમાં કોઈ કંઈ કે કરવાનું થાય, હા હે બસ ના મારથી આવું થાય ના થાય. આપણે તો તરત મોઢામાંથી પહેલી ના જ નીકળે, તો પછી કઈથી થાય? આપણે પોતાને છૂટ જ નથી આપતા કંઈ કરવાની, કંઈ નવું કરવાની. તો રિક્રિએશન થાય ને. સર્ગ લીલા એટલે ક્રિએશન, અને વિસર્ગ એટલે રિક્રિએશન. અને એ રિક્રિએશન ક્યારે થાય છે? કે જ્યારે ભગવદ સંબંધી બને છે. અર્થ ધન ખરું, પણ કોણ? કેવલ અને કેવલ શ્રી હરિ. એ જ મારું ધન, બીજું કંઈ મારું ધન નહીં.